ઉમેદવારની બેન્ચી કીધું કે આ તો ભ્રષ્ટાચાર માટેનું સાધન છે, ના ચાલે. એકાદ બાજુ કે ભેગા કર્યાથી કોઈ ખબર તો આવું આ અહંકાર છે. આવો જ અહંકાર એ રાવણને પણ હતો, આવો જ અહંકાર કંસને પણ હતો, આવો જ અહંકાર અંગ્રેજોને પણ હતો કે અમારો સૂર્ય કદી અસ્ત નહીં થાય. આખરે લોકશાહીમાં તો લોકો મહાન છે અને ઈશ્વરનો પણ એક ક્રમ હોય છે. આપણે ત્યાં કહેવાય છે કે અતિની કોઈ ગતિ નહીં, અતિશય અહંકાર આવે ત્યારે ઈશ્વર પોતે પણ એક ફટકાર મારતો હોય છે. અને હું માનું છું કે ઈશ્વરની ઠોકર જનતાના માધ્યમથી જ્યાં ભાજપને લાગશે. આપણે ત્યાં કહેવાય છે કે હાય જનકી કદી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય. બહેનો દીકરીઓની હાય લાગી છે ભાજપને, અને એ હવે ક્યારેય કોઈ સંજોગોમાં એને બચાવી કોઈ નહીં શકે. કોંગ્રેસ કેટલી બેઠકો જીતી રહી છે ગુજરાતમાં? હું કોઈ જ્યોતિષી નથી કે હું કોઈ અહંકારી નથી. બધી જ બેઠકો પર લોકોના આશીર્વાદ છે અને જનતાના આશીર્વાદથી અમારા માટે પરિણામો ખૂબ સારા અને સકારાત્મક. વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવે રાજકોટ ખાતે અમારા બે નિરીક્ષકો, અમારા સિનિયર સાથી ભીખુભાઈ વારોતરિયા અને પૂંજાભાઈ વંશ, એમણે શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. પરેશભાઈ ધાનાણીએ લાંબા સમય પહેલાં ના પાડી હતી મને પણ કે મારા કૌટુંબિક કેટલાક સંજોગોના કારણે આ વખતે હું અમરેલી કે ક્યાંયથી પણ ચૂંટણી નહીં લડું. આજે મને જાણવા મળ્યું એ પ્રમાણે મારી સાથે વાત પણ કરી. રાજકોટ શહેરના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ કોંગ્રેસના અને આગેવાન મોટી સંખ્યામાં પરેશભાઈને મળવા અમરેલી ગયા હતા. અને પરેશભાઈને આગ્રહપૂર્વક એમણે કહ્યું છે કે અમારે તમારી જરૂર છે. અમારા નિરીક્ષકો પાસે પણ લગભગ સર્વસંમતિથી બધાની માંગણી હતી કે પરેશભાઈ લડવા આવે ત્યાં સુધી પહેલી પસંદગી એ પરેશભાઈ ધાનાણીને આપે. બધાની લાગણીને માંગણીને ધ્યાને લઈને પરેશભાઈએ કહ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે આ દેશની માતાઓ બહેનોનું અપમાન કર્યું, એ પછી દલિત સમાજનું અપમાન કર્યું, અને એ પછી જે અહંકાર ભારતીય જનતા પાર્ટીએ બતાવ્યો છે, ત્યારે લોક લાગણીને માન આપીને જો પક્ષ મને કહેશે તો હું પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર હશે તો એના સામે હું કોંગ્રેસ પક્ષ કહેશે તો હું ચૂંટણી લડીશ. આ વાત એમણે કરી છે. ત્યારે હું કોંગ્રેસ હાઈકમાન્ડનો આ વિષય છે, એમની પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓની આ લાગણીને હું પહોંચાડીશ. આખરી નિર્ણય અમારું કોંગ્રેસ હાઈકમાન્ડ કરશે, પરંતુ એમણે સ્પષ્ટ કહ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડવાના હોય તો એની સામે હું ચૂંટણી લડીશ. આ વાત એમણે કરી છે, એ વાત હું જરૂર પહોંચાડીશ. ભાજપ હજી પણ જીતવા તૈયાર રહ્યા છે ટિકિટ ત્યાંથી કે ઉમેદવારી કરવામાં આવે, કોંગ્રેસની ટિકિટ આપવામાં આવે? કોંગ્રેસ પક્ષમાં ઈચ્છા વ્યક્ત કરવાનો સૌને અધિકાર છે. આ વિષય એ અમારા હાઈકમાન્ડનો છે. અનેક પાસાઓ હાઈકમાન્ડ વિચારીને લોકોની લાગણી શું છે એ સમજીને અમારે પક્ષ તરફથી કેટલીક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીનો પણ સર્વે થાય છે. અમારા એઆઈસીસીના સેક્રેટરીઓ, અમારા પ્રભારીશ્રીઓ પણ ફરી રહ્યા છે. આ બધા જ અભિપ્રાયો ઉપરથી આખરે અમારું મોવડી મંડળ નિર્ણય કરશે. તો એ પૂર્વ ધારાસભ્ય છે, ત્યાંથી આટલા વર્ષો રહ્યા છે ત્યાં, તો તમને નથી લાગતું કે ફાયદો થાય કોંગ્રેસને જો ટિકિટ મળે તો અમને ત્યાંથી? કોંગ્રેસ પક્ષ આ બધા જ પાસાઓ મેં કહ્યું એ વિચારીને નિર્ણય કરશે. મારો અભિપ્રાય જરૂર હોય, પણ આ કેમેરાની આંખ માટે ન હોય. મારે હાઈકમાન્ડને કહેવાનું હોય ત્યાં હું આજે મળ્યા છે તમને આવીને? મને જરૂર મળ્યા છે, મને પહેલાં પણ મળ્યા છે. અમિતભાઈ ચાવડા સાથે પણ મળ્યા હતા, ત્યાં પણ એમણે મિટિંગ કરી હતી. અમારા બીજા આગેવાનો પણ મળ્યા છે. માંગણીદારો ખૂબ હોઈ શકે, પણ કોંગ્રેસમાં કોઈ તકલીફ નથી. તમે જોયું હશે આજે પાર્લામેન્ટની બેઠક માટે ભીખાભાઈ રબારી, ગુણવંતભાઈ મકવાણા બધાએ સાથે મળીને કહ્યું કે નહીં જસપાલસિંહ બરાબર છે, અમારે ત્યાં ઉમેદવારી માટેની
લડાઈ નથી, પ્રેમનું સમીકરણ છે. તો વાઘોડિયામાં પણ પ્રેમથી બધા ભેગા થઈને જે કોઈ ઉમેદવાર આવશે એને સ્વીકારશે. ખાસ કરીને આજે વડોદરા ખાતે તો અમારા એક સિનિયર સાથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પટેલના અવસાન નિમિત્તે એમના પરિવારને શોકાંજલિ આપવા ગયો હતો અને ત્યાંથી કાર્યકર્તાઓ સાથે આ સંવાદ હતો. સંસદની ચૂંટણી ચાલી રહી છે. કોંગ્રેસ પક્ષે એક યુવાન ઉત્સાહી તરવરિયા માજી ધારાસભ્ય ભાઈ જસપાલભાઈને સ્થાનિક માંગણી અને લાગણીના કારણે ઉમેદવાર બનાવ્યા છે. આપ જુઓ છો કે વડોદરાના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે. હું આભાર માનીશ આ સંસ્કારી નગરીના તમામ નાગરિકોનો કે એમણે પણ પ્રેમ અને સહકાર કોંગ્રેસ પાર્ટીને આપ્યો છે. સાહેબ, રાજકોટ બેઠક પર और बची है 4 सीटों का, वो भी फैसला कौन प्रत्याशी कहाँ से चुनाव लड़ेगा ये फैसला हो चुका है. किसी भी समय हम उसकी घोषणा करेंगे. कल से यहाँ पर चुनाव प्रक्रिया औपचारिक तरीके से गुजरात में शुरू होगी. परसों से 12 तारीख से हमारे प्रत्याशियों ने तय कर दिया है कि कौन किस समय अपना पर्चा दाखिल करेंगे. हमारी विभिन्न समितियां बन गई हैं. प्रचार से लेकर पब्लिकेशन तक के मीडिया से लेकर सभी की सभी समितियों का गठन हो गया है. उनका काम चल रहा है और हमारे विभिन्न पदाधिकारियों के दौरे सभी निर्वाचन क्षेत्रों में हो रहे हैं और कांग्रेस और मित्र दलों के साथ हमारा प्रचार ये जोर पकड़ रहा है. जिस तरह की स्थिति आज हम भारतीय जनता पार्टी की ओर से गुजरात में और विभिन्न दूसरे राज्यों में खड़ी करने की कोशिश जो चल रही है उसे देखने के बाद ये कहना होगा कि भारतीय जनता पार्टी का अपने ऊपर का विश्वास पूरी तरह से खो गया है. ये क्यों ऐसा कोई करता है कि दूसरे दलों के लोगों को तोड़कर अपने में शामिल क्यों करते हैं. जब अपने आप में भरोसा नहीं होता है तब दूसरे दलों के नेताओं को तोड़कर, किसी को डराकर, किसी को धमकाकर, किसी को लालच देकर, किसी को फरेब की तरीकों से वो अपने आप में शामिल करने की कोशिश करते हैं. मैं समझता हूँ कि भारतीय लोकतंत्र के लिए ये एक बहुत खतरनाक और दुर्भाग्यपूर्ण घड़ी से गुजरना पड़ा. माइक डाउन करो ना यार. गौरव नीचे રાખો થોડા. એક કવર થઈ જાય. માइक डाउन રાખો. देखिए, भारतीय जनता पार्टी के एक नहीं अनेकों नेताओं की कई सारी मिसालें हम दे सकते हैं जहां पर वो गैर जिम्मेदारान बयान देते रहे. शीर्ष पे बैठे नेताओं से लेकर तो उनके ज़मीन पर काम करने वाले कार्यकर्ताओं के बयान लोगों में द्वेष पैदा करना, लोगों में नफरत फैलाना, तरह तरह से लोगों को भड़काने का प्रयास करना, ये हम लगातार देखते रहे. ये एक तरह से उनका स्वभाव जो कहते हैं उनका नेचर है. ये इस तरह से भारतीय जनता पार्टी का स्वभाव हमने अनेकों वर्षों से देखा है. जनता की अदालत में अभी कुछ ही दिनों बाद फैसला होगा और मैं समझता हूँ कि जिन्होंने इस तरह से गैर जिम्मेदारान बयान दिए हैं उनका हिसाब जनता करके रहे. सर, वो विधानसभा बाई इलेक्शन उसके कैंडिडेट आप कब तक? उसके कैंडिडेट भी शीघ्र ही हम घोषित करेंगे. जैसा मैंने कहा, सिर्फ लोकसभा नहीं तो जो चुनाव भी हो रहे हैं उसके भी कैंडिडेट्स हमने लगभग तय कर लिए. किसी भी समय हम उसकी घोषणा करेंगे. રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી કમસે કમ 150 લોકો પરેશભાઈની ઘરે ગયા સામેથી અને તમામ વિસ્તારના વાંકાનેરથી માંડી વિછિયા, જસદણ, પડદરી, ટંકારા તમામ મત વિસ્તારના રાજકોટ શહેરના પ્રમુખથી માંડીને તમામ આગેવાનો પરેશભાઈને મળ્યા અને પરેશભાઈને કીધું કે અત્યારની જે સિચ્યુએશન, વર્તમાન પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પ્રમાણે તમારે રાજકોટથી લડવું જોઈએ અને અમે તમામ કોંગ્રેસના કાર્યકરો એક થઈને પૂરી તાકાતથી તમારી સાથે રહેશું તો પરિણામ તરફ આપણે જઈ શકશું. એને બધી જ પરિસ્થિતિ
નું મૂલ્યાંકન કરીને પરેશભાઈને લડવાની ના હતી, એમને પહેલેથી જ ના પાડી હતી. એમની કૌટુંબિક પરિસ્થિતિ અને એમને કે ચૂંટણી લડવી જ નથી. પણ અમે બધાએ બહુ અતિ આગ્રહ કર્યો એટલે પરેશભાઈએ ચૂંટણી લડવાની હા પાડી છે. અને રાજકોટમાં જો પરસોત્તમભાઈ ભાજપમાંથી ઉમેદવાર હશે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી હશે, એ વાત 100% સાચી છે. જો એ જ પરિસ્થિતિમાં અમે પરેશભાઈને લડાવવા માટે અમે કહેવા ગયા છે કે જે રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ છે, જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાની સામે સૌરાષ્ટ્રભરમાં, અને એ પણ ક્ષત્રિય સમાજની બહેનો જે કોઈ દિવસ બહાર ન નીકળતી હોય, એ બહેનો બહાર નીકળી રોડ ઉપર આવીને, એટલે એનો વિરોધ અતિ આક્રોશ છે. એવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીને રિવાઇવલ થવા માટે પૂરા સૌરાષ્ટ્રમાં આના પ્રત્યાઘાત પડે એ દ્રષ્ટિએ થઈને અમે પરેશભાઈને કીધું છે કે તમે રાજકોટથી લડો.